આ છે નિરમા કંપની જો, અને આ એની માટે અહીંયા ડ્રાઈવરોને બેહવા માટેની અહીં સગવડ નથી. અહીંયા ટપાલ આવે ત્યાં સુધી અહીંયા તડકો અને કોઈ સુવિધા નહીં. અહીંયા એક બાકડો હતો કે ગમે ત્યાં નાખ્યા જઈને, નકર અહીંયા એક બાકડો હોય તો ડ્રાઈવર છાયામાં બેહે કે નહીં. હવે કલાકે આવે, અડધો કલાકે આવે, જ્યારે આવે ત્યારે એ ત્યાં સુધી બેહવાનું આવડી જ બેહવાનું. અહીં એક બાકડો હોય તો ડ્રાઈવર શું કે બગાડી નાખે છે. દુનિયાભરની ધૂળ ઉડે, એ ધૂળ તો ઉડવાની કંપની, એનો કોઈ વાંધો નથી. પણ બેહવાનું કમસે કમ એક પાટિયાનું હોય ને, ખુરશીઓ નથી માગતા, પણ પાટિયાનું અહીંયા હતું એક ગમે નાખ્યા છે. ડ્રાઈવર ક્યાંય સારું કામ કરે ને ગમતું નથી, બસ રળીને આપે અને કંપનીને ઉજળી કરે, એમાં એમને રસ છે, બીજા કોઈમાં રસ નથી. આ તડકાના જ્યાં હોય એક ઠેઠ સામે બારી પાછી જવાનું. અહીંના એ ડિસ્પ્લેસનું એક રાખી દેતા હોય, અહીંના સિક્કો મારી દેતો, અહીંથી સીધી ગાડી લઈને માણસ જતો રહે કે નહીં, અહીંથી લઈને પાછું ત્યાં જવાનું તડકાનું, અને પછી પાછું લઈને આવવાનું ને પછી આમ લાઈનમાં જવાનું. એક ડિસ્પ્લે આમને વાર શું લાગે કોમ્પ્યુટર, અહીંયા જોઈ બારી, અહીં સીધું અહીં આપીને સિક્કો જ મારવાનો છે, એન્ટ્રી કરીને જતી રહે ગાડી. ડ્રાઈવરોને એની મને હેરાન કરવા સિવાય ક્યાંય ધંધો દેશમાં રહ્યો નથી. પણ હવે ડ્રાઈવરોની એકતા નથી, અહીંયા અમે મજબૂર થઈ જવી છીએ, નકર આવી કંપનીની હવા એક સેકન્ડમાં કાઢી નાખવી. જેટલું બને એટલું વિડીયો શેર કરજો અને લાઈક કરજો. પાછા કોકને ખબર પડે કે આવું કંઈક, અને આવું કંઈક હોય અહીંયા ઉતારતા રહેજો, કોઈના બાપાથી બીશો નહીં. આવા હરામિયા કંપનીઓ બધી થઈ જશે, કોઈ એવી ક્યાંય ડરવાની જરૂર નથી કોઈએ.